સુરતમાં લાઈવ ફિટનેસ એકેડેમીના સંચાલકની અટકાયત કરવામાં આવી છે। એકેડેમીના સંચાલક પર યુવતી સાથે દુષ્કર્મનો આરોપ છે। ટ્રેનિંગ માટે આવેલી યુવતીનો વિડીયો ઉતારી બ્લેકમેલ કર્યો હતો। પાસ કરાવી દેવાની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું। એકેડેમીના સંચાલક પ્રવીણ કાગેશિયાની અટકાયત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રતન ફોન લાઈનથી જોડાયા છે। જી રતન, યુવતીનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું, આખરે સકંજામાં શું વધારે વિગત? ચોક્કસથી વાત કરીએ તો જે પાલનપુરની અંદર જે પાલનપુર જે લાઈવ ડિફેન્સ એકેડમી સંચાલકને જે અહીંયા અન્ય જે વિદ્યાર્થીઓ આવતા હોય છે, જે પોલીસની બીએસએફની આર્મીની અંદર ટ્રેનિંગમાં આપતો હશે, ત્યાં અનેક વિદ્યાર્થીઓ ત્યાં આવતા હશે। ત્યાં એક વિદ્યાર્થીની સાથે અને સારવાર કરીને એની સાથે એને દુષ્કર્મ અલગ અલગ હોટલોમાં દુષ્કર્મ ગુજાર્યું હતું। તેને લઈને એના પછી પરિવારને ખબર પડતા એમને ત્યાં પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। તેને લઈને પોલીસે એક અઠવાડિયા પહેલા ફરિયાદ દાખલ થઈ હતી। અત્યારે તો દ્વારકાથી એની અટકાયત કરી છે અને તેને અનેક વિદ્યાર્થીઓ અગાઉ બી એની સાથે જે પોસ્કોનો ગુનો દાખલ થયો, આજે તે પોલીસે દ્વારકાથી અટકાયત કરીને પાલનપુર લઈને આવી રહી છે અને લોકોની માગણી છે કે એની ફિટકાર સજા મળે એવી હાલ તો જે પરિવારની લોકોની સ્થાનિકની માગણી। જી રતન, સમગ્ર માહિતી બદલ આભાર।